અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ગેરકાયદેસર રીતે બનેલા બંગલા પર ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી હતી. બંગલા માટે કોઈપણ પ્રકારની બાંધકામ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના કારણે અગાઉ અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. અંતે આજે 16 જાન્યુઆરીના રોજ સવારે ભારે પોલીસ બંદોબસ્ત સાથે બંગલો તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ નૂતન સર્વોદય સોસાયટીના બંગલા નંબર 1માં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ દૂર ન કરાતા આજે જેસીબી મશીન અને મજૂરોની મદદથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે આ સોસાયટીમાં બંગલાઓ લઘુમતી સમાજને વેચીને અશાંત ધારાનો ભંગ થયો હોવાની ફરિયાદ સ્થાનિક ધારાસભ્યો દ્વારા પણ કરવામાં આવી હતી. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચર્ચા જાગી છે અને આગામી દિવસોમાં અન્ય ગેરકાયદેસર બાંધકામ સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.